ચોરી વાળી ચોરી રૂપિયા પૈસા ઓ આ ખોટા ભાઈ મજા ભાઈ મજા તબિયત પાણી કમ્પ્લીટ હા કેવું ચાલે બસ શાંતિ ચાલે ચોરી વાળી હે બીજી તબિયત પાણી તમારી બસ હા જલસા જીવો તમે તો જલસા પણ આ ગોમનું દુઃખ લઈને ફરીએ હે ગોમનું દુઃખ એ તમારું કા લઈને ફરવું પડે શું કરે પબ્લિક એવી હા પબ્લિક તો હમણાં તમને ખબર ને કોઈનું જોવા નહીં પાછું કોઈનું નહીં જોતી ના હું અક્ષય તમો આ તમે ભગવાનના માણસ અમે ભગવાનના માણસ છીએ ને અમે ત્રણ જણ ઊભા હોય એટલે કોઈક આડી અવડી વાતો કરતું હોય એટલે મન રવાય એ વાત સાચી પણ ઘણી વાતો બધી કરે આડી અવડી પેલો રાજ્યો તાણા જો અમુક બાઈક લઈને નીકળે માર્કેટમાં ને ચા પીવા જતો હોય હા એ રોજ એનો રાજ્યો હા એને હું કા બધી લાવ્યો લઈને ફરવી પડે આખા ગામની લોકોની નહીં તમારા ઉપર બરસ રાજ્યો તાણા મારા ઉપર બળ ખોટા ભાઈ એક વસ્તુ કહું મુસ્તી ટાઈટ કપડો પહેરું ને પણ એ મારું લાય બળતી હોય ને ના નહીં ના તો ઠીક હોય પણ આખું ગામ લાય બળ તમારા ઉપર ખોટા ભાઈ આપણે કોઈનું ખરાબ કરી નહીં તો પબ્લિક કેમ આવું વિશે મારા વિશે વિચારે એ એવું કહેતો હતો ખબર શું કહેતો તમારા ટાઈમ હા કે પેલો દીનો હોય ને હા એ તો ખાલી હાથમાં આવી જાય ને તો એના ભૂકા કાઢ નાખું રાજ્યો તમે તો એની છો વાઘના મોઢામાં હાથ ગાલ્યો નહીં વાઘના મોઢામાં હાથ ગાલી દીધો ખોટા ભાઈ ટપ્પીઓ ખવડાય ટપ્પીઓ મહિના ટપ્પીઓ નહીં એને તો ધાબા ઉપરથી ભૂઈ પેકી જતો ને ખોટા ભાઈ હું ગહેડીને મારી મહિના ગહેડી મારો ટ્રેક્ટર પાછળ ગહેડી આટલું બધું મારા વિશે ખરાબ વિચારે તો અરે અમે ભરીએ હે તો એવું કે પેલો દીનો ખાલી એક વખત મારા હાથમાં આવી જાય ખોટા ભાઈ મેં આજ સુધી એનું ખરાબ નહીં વિચાર્યું પણ એ વિચારે હું મારી નાખો પાડી દે ખોટા ભાઈ ને હવે હું હાથમાં આવે તો કે ભાગી નાખું કે બોલો હાથમાં ભાગી નાખું હાથ ચૂકલો વાઘના મોઢામાં હાથ ગાલી દીધો એને વાઘના મોઢામાં હાથ ગાલી દીધો પણ ખોટા ભાઈ ના મોઢામાં હાથ ગાલીને જીભ ખેંચી નાખે હું ફાઇનલ થઈ ગયું જીભ ખેંચીને હાથમાં વેચ દઈ બરોબર આટલો બધો રમે કેવું ભાઈ મન તો દયા ને એટલે મેં કીધું દિન ભાઈ કહેવા દે ખોટા ભાઈ તમે મને જાગૃત કર્યો કેમ કે મન તો ના રવાણી મન તો દયા આવે તમારા ઉપર તમે બહુ ભગવાનના માણસ હો ભાઈ તમે ન કઈ મને પાડ દે માર દે એટલે તમે કાલ હોત ને પાડ દે કાલ હોત ની ચો વાત કરો આજે જ હોત પાડ દે અમે 3 વાગે તો ચા લેવાને એકેલે પાડી જ દઉં હા ના ચાલે લે અમે ને કરીએ ખાલી દુશ્મનો વધવા મળ્યા દિન ભાઈ દુશ્મનો વધવા મળ્યા પાછળ બરોબર એટલે અમે ને કરીએ આ તો કોને વાત નાખવા જેવી હતી તે નાખી અમે અલ્યા તમે ભગવાનના માણસ કે કોને વાત નાખી ને પાછળથી ગા કરી દેતો તાણા અને પાછળથી ગા કરવા વાળા બહુ એટલે બહુ અમે સાથે કોઈ તાકાત નહીં ડીંભા નાડીએ કે હા એટલે હે ને અમે ને કરીએ પાર મૂકી દે પણ 3 વાગે ના હોતો નહીં લ્યો હો ને બહુ મોસ હો ભાઈ એટલે કરું કે હાચવીલે પૂરો કરી નાખે દુશ્મનો વધવા મળ્યા દિનભા દુશ્મનો વધવા મળ્યા પરંતુ રાજ્ય વિશે કોઈ તમે ખરાબ નહીં વિચાર્યું કેમ આવું કર્યું પણ પાર મૂકી દો આ 3 વાગે એનો ચાનો ટાઈમે પૂરો હાલું પેલું રાજ્ય મને મારવાની વાતો કરતો હતો વાઘના મોઢામાં હાથ ગાલ્યો નહીં સારું આમ જોવા જો ને તો રાજ્ય કોઈ મારે એવું તો લાગતું નહીં કોઈને એને આજુ મોખ નહીં મારી અને ડાયરેક્ટ મને મારવાની વાતો કરે એ સારું ઇમ્પોસિબલ કાલું ડાયરેક્ટ કોઈને પાડી ના દેવાય પાડી તો એમાં તકલીફ થાય પણ મને સારું ડાઉટ એવું લાગે છે અરે 3 જણા હતા જૂઠું તો બોલતા નહીં મારે પૂછવું પડે રાજ્યને પૂછ્યા વગર તો કોઈને મળાય નહીં કોણ કેમ પૂછવા દે રાજ્ય 3 વાગે ચોરીમાં પોણીએ હ પેલો ભણ્યો આવે તો સારું થોડો ટેકો થાય દિનભાઈ નો ફોન બોલો દિનભાઈ અરે તે વાઘના મોઢામાં કોક હાથ ગાલ્યો
હઈ અરે દિનભાઈ હું વાઘ ને હાથ ગાલે હું કહો છો કે આવ્યો વાઘ શું ચોકડ વાગ એટલે આ તે દિનભાને મારવાનો પ્લાન બનાવ્યો હો ને એટલે આ દિનભાઈ તમે બીજો ફોન લગાવતો મારા પર લગાવી દીધું કોઈ યાર ભૂલથી મારે તમારે મારવાનો પ્લાન હું કે બનાવવો પડે મારે તો ચોરીમાં હમણાં પોણી મારવાનો પ્લાન હતો 3 વાગે હું વાત કરો રાજુભાઈ અલ્યા પેલો ધમલો પેલો ખોટો પેલો અક્ષય આ તો મને મારા વાડિયાનું કઈ જાય ખબર હે કે રાજુભાઈ તમારે મારવાનો પ્લાન બનાવે હ અલ્યા દિનભાઈ તમે પેલા 3 જણાની વાતોમાં ચો આવી ગયા હોય યાર તમે કયો ની સોગની યાર એરા મને મળ્યા જ નહીં અને તમે એવાનું વાપરશો નહીં એરા તો લાકડા લરોમણા હઈ યાર હું યાર તમે મારતો આ ચોરીમાં પોણી વાળવાનો ટાઈમ થઈ ગયો તો હું તો ખેતરમાં જવું યાર મેલો ફોન અલ્યા રાજુભાઈ વગર ફોકટના હું પાડ દો બિચારો પેલી ગોમની તઈ લુખવાટ રાજુભાઈ તો એવું વિચાર્યું નહીં અને એને ડાયરેક્ટ કે દિનભાઈ પાડવા પડી રહ્યા હાવ થયું ફોન કરીને વાત કરી લીધી ને કે બિચારા વગર ફોકટના મરી જશે આજે જવા દે મને દિનભાઈનો ફોન આવ્યો તો કે રાજુ કે તું મને મારવાનો પ્લાન બનાવો એટલે મારો ભાઈ તને હું કામ મારવો પડે યો ખબર ના પડે કે પેલા ખોટું ને 3 જણા લાકડા લગણા મારા હાથમાં આવી જાય ને તો એવા મારું ને 3 જણા આ ચોરી બરોબર આવી નહીં તો બધી રી કાઢ નાખું ચોક મળવા દે રસ્તા જવા દે તો ફાઇટિંગ જોવા મળશે આપણને હો ખુશ બરોબર ની આગ લગાવી છે આપણે રાજુભાઈ બોલ મજામાં રાજુભાઈ હો આ ખેતરમાં જતો તો હા આગળ ધ્યાન રાખજો ડિસ્ટમ ડિસ્સા રહે ડીસમ ડીસા ના ડીસમ ડીસા આગળ નહીં થાય હોય થશે વાત કરો હેરો ડીસમ ડીસા કરીએ તાણ અરે ઓ ધંધા કરો અરે અમે તો કશું નહીં કર્યું હું નહીં કર્યું કોઈ નહીં કર્યું કર્યું દિનભાઈ નો ફોન આવી ગયો મારા પર એવું ઓહો તમે આવી લડાવાના ધંધા કર્યા એટલે મને બેને ખબર પડી ગઈ તમારે આવા ધંધા લડાવાના ધંધા ખોટા આવા ધંધા આવા ધંધા કરો હો કોઈ કોમ ધંધો કરો કે નહીં આ તો કેવું હતું કે બહુ ટાઈમ થી પિક્ચર નતું જોયું તો મેં કીધું લગીન ફાઇટ જોઈ લઈએ લાઈવ લાઈવ હા તો બતાવી દઉં લાઈવ હેડો ફાઈટ લાઈવ છો ને લાઈવ છો ને ઓમે ઓમે છેટો રહો ના બસ લડાવાના ધંધા કરો નહીં કરી આવું આજ પછી આવું કરતા નહીં કોક મજૂરી કરવાનું રાખો એ હા હો આપણે